મિત્રો કેમ છો બધા મજામાં? જય સિયારામ બધાને। તો આજે તમારા બહુ ખુશીનો દિવસ છે। આજે હું બહુ જ ખુશ છું કેમ કે આજે છે મારો બર્થડે। તો તમે બધા ફટાફટ કોમેન્ટ કરી દો હેપી બર્થડે। અને મારે હજી તૈયાર થવાનું પણ બાકી છે અને મારે હે ને તૈયાર તો થવાનું છે પણ મારો બર્થડે છે ને આજે ને આજે મારે જવાનું છે લગ્નમાં। તો આજે તો બે બ્લોગ હારે થવાના છે એટલે લગ્નનો વ્લોગ જોજો અને મારો બર્થડેનો પણ વ્લોગ જોજો। એટલે આ બે હારે જ છે અને મારો બર્થડે પણ સેલિબ્રેશન કરવાનો છે તો એ વ્લોગ પણ આ વ્લોગ પણ તમે આખો જોવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં બન્યા રહેજો। હું અત્યારે કરું છું નાસ્તો। અત્યારે હું ખાઉં છું સેવ મમરા, તીખા સેવ મમરા। અને હેને હજી તો હું રેડી નથી થઈ અને ફટાફટ આપણે રેડી થઈ જઈએ પછી જાય લગ્નમાં। અને પછી તો લગ્નમાં જઈશ ને એના પછી તો તમને બહુ મજા આવશે। તો વ્લોગમાં જોડાઈ રહેજો અને ભૂલતા નહીં। તો હે ને આ વ્લોગ જોતા રહેજો। મિત્રો આને જોવો, આને પેલા હે ને લગ્નમાં જવું હે ને તો એ પેલા અમારા પેલા તૈયાર થઈ જાય। એને પેલા કપડાં પહેરી દીધા પણ માથું ન ઓર્યું। એલી ફટાફટ તૈયાર થતી હોય તો એ મારી ભેગી નાસ્તો કરવા બેહી ગઈ। હે આય આમાં જવાબ દે ને કઈક। થેન્ક યુ। આમ જો મને હેપી બર્થડે કીધું। તને ખબર હું કરવાની મારે કેક કટિંગ કરવાનું। તારા બર્થડેમાં ના હોય, મારા બર્થડેમાં કેક કટિંગ કરવાનું હોય છે। એને થોડીક છે ને જલન જેવું થઈ કેમ કે હું એને કહું ને અને એને થોડુંક એવું થાય કે આ મારો નહીં કરે તો મારું કરશે। હવે ચાકડી ખાવામાં જ પડી હઈ અને ફટાફટ માથું ઓળતું એમાં। અને આજ તો રવિવાર હે ને તોય હરખી તૈયાર હજી નથી થઈ। ફાઇનલી મિત્રો હું અત્યારે થઈ ગઈ છું મસ્ત મજાની રેડી અને હવે તો બહુ મજા આવશે ને હવે અમે ફટાફટ નીકળી મારા પપ્પા આવે એટલે તો ફટાફટ આપણે નીકળી જાય અને બહુ મજા આવશે। તો બ્લોગમાં જોડાઈ રહેજો। તો ફાઇનલી મિત્રો અમે ચોટીલા પહોંચી ગયા છીએ ને જો અહીંથી ચામુંડમાં ડુંગરો દેખાય। તમે બધા પણ જો અહીંથી ને દર્શન કરી લ્યો। જો આટલી વસ્તુ છે ચાલો તમે બધા પણ જમવા। અહીંયા જીયા પણ બેસી ગયા। તો મિત્રો આમ જો અત્યારે વરાજા માટે બે ઘોડી આવી છે જો। તો મિત્રો અત્યારે વરાજો જો રેડી થઈ ગયો છે દાંડિયા રાસ માટે। ઘોડી ઉપર